તો સુરતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને બાળકીના મોતના મામલે ધારાસભ્ય કુમાર કાણાનીએ આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસરિયાને પત્ર લખ્યો છે। પત્રમાં સીલ મારવા કે માત્ર નોટિસ આપવાની કામગીરીને અપૂરતી ગણાવી ભેળસેળિયાઓ સામે અત્યાર સુધી લેવાયેલા નક્કર કાયદાકીય પગલાંની વિગતો માંગવામાં આવી છે। બેફામ બનેલા ભેળસેળિયાઓ પર લગામ કસવા રાજ્યમાં તાત્કાલિક કડક કાયદો બનાવી તેનો ચુસ્ત અમલ કરવાનો પણ રજૂઆત કરવામાં આવી છે। થોડા દિવસ પહેલાં એક કુટુંબે રેસ્ટોરન્ટમાંથી ખાવાનું મગાવ્યા પછી ફૂડ પોઈઝનિંગ થયું છે। એમાં 5 વર્ષની એક બાળકીનું મૃત્યુ થયું છે એવા સમાચાર છે। આ સમાચાર મળ્યા પછી આરોગ્ય વિભાગની ખૂબ મોટા પ્રમાણમાં કાર્યવાહી શરૂ થઈ છે। છેલ્લા 3 દિવસથી અખબારોની અંદર મીડિયાની અંદર હું સમાચાર સાંભળી રહ્યો છું, વાંચી રહ્યો છું। આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી। મારો પ્રશ્ન એ છે કે 5 વર્ષની બાળકીનું મૃત્યુ થયું, એની તટસ્થ તપાસ થવી જોઈએ। શા કારણે મૃત્યુ થયું છે? ફૂડ પોઈઝનિંગથી જો મૃત્યુ થયું હોય તો શું કડક કાર્યવાહી શું થઈ? પોલીસ ફરિયાદ થઈ? પોલીસ કેસ થયો છે? એની કાર્યવાહી શું કરવામાં આવી છે એ મારે જાણવું હતું। બીજો પ્રશ્ન મારો એ છે કે 3 દિવસથી 900 જેટલી હોટલની અંદર ચેકિંગો થયા। રેસ્ટોરન્ટ ઉપર ટીમ જાય, અખાદ્ય પદાર્થ મળે, નાશ થઈ જાય, હોટલ ચાલુ રહે। આને શું કડક કાર્યવાહી કહી શકાય?